આમળાને ધરતી પરનું અમૃત ફળ કહેવામાં આવે છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. એક નહીં પરંતુ અનેક ગુણોથી આ આમળા ભરપૂર હોય છે. તો દરરોજ એક આમળું આપણે કોઈને કોઈ રીતે ખાવું જ જોઈએ. હવે થોડા જ સમયમાં આમળાની સિઝન જતી રહેશે. પછી ઉનાળામાં આપણે આમળા ક્યાંય પણ જોવા નહીં મળે. તો સિઝન જાય એ પહેલાં જ આપણે આખા વર્ષ માટે આમળાને સ્ટોર કરી લેવાના. આમળા આ રીતે એકદમ સરસ તાજા હોય તેવા લેવાના. અહીં મેં પહેલાં 1 કિલો આમળા લીધેલા છે. આમળાને પાણીથી ધોઈ અને સાફ કરી લેવાના. હવે એક મિક્સર જાર લઈ અને આમળાના નાના ટુકડા કરી અને આપણે મિક્સર જારમાં ઉમેરી દેવાના. પહેલાં આપણે આમળાનું જ્યુસ બનાવીને તૈયાર કરશું. આ આમળાનું જ્યુસ તમે 3 થી 4 મહિના સુધી કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ વગર પણ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. આ રીતે સૌથી પહેલાં પાણી ઉમેર્યા વગર આમળાને આપણે પીસી લેવાના. ત્યાર પછી આપણે તેમાં 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરશું. વધારે પાણી બિલકુલ નહીં ઉમેરવાનું. હવે એક કોટનના કપડામાં આ આમળાની પેસ્ટ ઉમેરી અને આપણે તેને નીચવી અને ગાળી લેશું. આજે આપણે પૂરેપૂરો આમળાનો લાભ મળે એ જ રીતની બધી વસ્તુ તૈયાર કરવાના છીએ. આ રીતે કપડાની મદદથી આપણે નીચવી અને બધું આમળાનું જ્યુસ તૈયાર કરી લેશું. 3 થી 4 મહિના સુધી ફ્રીજમાં કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ વગર પણ આ જ્યુસ બગડતું નથી. તમારે જો આખા વર્ષ માટે રાખવું હોય તો તમને માર્કેટમાં પ્રિઝર્વેટિવ તૈયાર મળી જાય છે. તે 1 પિંચ જેટલું ઉમેરવાનું. હવે કોઈ પણ બોટલ લઈ અને તેમાં ગળણીની મદદથી આમળાના જ્યુસને ગાળી લેશું. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાથી આમળા છે તે પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ સવારે નૈણા કોઠે માત્ર તમે 2 થી 3 ચમચી જેટલું આ આમળાનું જ્યુસ પીશો તો પૂરી બોડીને ડિટોક્સ કરવાનું કામ કરશે. તમને એસિડિટી કે કબજિયાત જેવી તકલીફ હોય તો એ પણ આ આમળાના જ્યુસથી તરત જ દૂર થઈ જશે. હું આ આમળાના જ્યુસમાં કાંઈ પણ ઉમેર્યા વગર સીધું આ જ રીતે પી લઉં છું. તમને આમનમ પસંદ ન હોય તો તમે તેમાં થોડું સંચર પાવડર અથવા શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરી શકો. સીધું આ રીતે આમળાનું જ્યુસ પીવાથી આ જ્યુસ આપણી આંખો, સ્કિન અને વાળ બધા માટે ખૂબ જ હેલ્ધી હોય છે. પૂરેપૂરા આમળાના ગુણધર્મો આપણે આ રીતે મળી રહે છે. ત્યાર પછી આપણે ખૂબ જ ટેસ્ટી એવો આમળાનો મુખવાસ બનાવીને તૈયાર કરશું. આ આમળાના મુખવાસને તમે 12 મહિના સુધી ફ્રીજ વગર પણ સ્ટોર કરી શકશો. મેં આ મુખવાસ આમળા અને બીટથી બનાવેલો છે. તમે ઈચ્છો તો એકલા આમળાનો પણ મુખવાસ તૈયાર કરી શકો. બીટ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી હોય છે. સૌથી પહેલાં મુખવાસ બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ આમળા અને 500 ગ્રામ બીટ લીધેલા છે. આ આમળાને પણ આપણે પાણીથી ધોઈ અને લૂછી લીધા છે. બીટ આ રીતે એકદમ સરસ લાલ હોય અને તાજા હોય તેવા લેવાના. ખમણીની મદદથી આપણે બધા આમળાને ખમણી લેશું અથવા તમે ચોપરમાં ચોપ પણ કરી શકો છો. આમળાને એકદમ ઝીણા ઝીણા સમારી અને ચોપરમાં ચોપ કરીને પણ સૂકવી શકાય. બધા આમળાનું આપણે આ રીતે ખમણ તૈયાર કરી લીધું છે. તેને સાઈડમાં રાખી દેશું. હવે બીટને સમારી લેશું. સૌથી પહેલાં બીટમાં આ રીતે ઉપર અને નીચે જે દાંડલીનો ભાગ હોય તેને અલગ કરી દેશું. અને ત્યાર પછી આપણે જે રીતે બટેકાની છાલ ઉતારતા હોય એ જ રીતે બીટની છાલ ઉતારી લેવાની. અને ખમણીની મદદથી બીટને પણ ખમણી લેશું. જમ્યા પછી દરરોજ માત્ર 1 ચમચી આ આમળા બીટનો મુખવાસ ખાશો તો તમને પેટની કોઈ પણ સમસ્યા હશે તેમાંથી રાહત મળશે. હવે બીટને પણ આપણે આમળાની સાથે ઉમેરી દેશું. 1 ચમચી તેમાં મીઠું ઉમેરશું અને અડધી ચમચી જેટલું સંચર પાવડર ઉમેરશું. હવે બધું હાથેથી મિક્સ કરી લેશું. અહીં તમને પસંદ હોય તો તમે થોડો મરી પાવડર અને દળેલી ખાંડ પણ ઉમેરી શકો. જો તમારે ખાટો મીઠો અને ચટપટો મુખવાસ તૈયાર કરવો હોય તો થોડી ખાંડ પણ ઉમેરવાની. મેં અત્યારે માત્ર સંચર અને મીઠું જ ઉમેરેલા છે. બધી વસ્તુ એકદમ સારી રીતના મિક્સ થઈ ગઈ છે. હવે આપણે તેને ખુલ્લી હવામાં સૂકવી દેવાનું છે. જ્યાં પણ તડકો ન આવતો હોય એવી જગ્યાએ સૂકવવાનું છે. અથવા તમે પંખા નીચે પણ સૂકવી શકો. નહીંતર તડકામાં આપણા મુખવાસનો કલર છે તે ઉડી જશે. તમે જોઈ શકશો એકદમ સરસ કલરફુલ મુખવાસ તૈયાર થયો છે. કોઈ પણ જાતના ફૂડ કલરનો આપણે આમાં ઉપયોગ કર્યો નથી. આ મુખવાસમાં તમે થોડી દળેલી ખાંડ ઉમેરો તો બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે. અને આને તમે ફ્રીજ વગર આખું વર્ષ સ્ટોર કરીને પણ રાખી શકો છો. આમળા સ્ટોર કરવાની સૌથી સહેલી અને સારામાં સારી રીત છે. આપણું આમળાનું જ્યુસ અને મુખવાસ તૈયાર થઈ ગયા છે. ત્યાર પછી ફરી પાછા આપણે આમળાને ખમણી લેશું.
અને હવે આપણે તેમાંથી આમળાનો પાવડર બનાવીને તૈયાર કરશું. આમળાને 1 દિવસ માટે તડકામાં સૂકવી દેવાના. આમાંથી આપણે પાવડર તૈયાર કરવાના છીએ, તો તમે તેને તડકે સૂકવી શકો છો. એક જ દિવસમાં આ રીતે આમળા એકદમ સરસ ભૂકો થઈ જાય એ રીતના સુકાઈ જશે. બધા આમળાને મિક્સર જારમાં ઉમેરી દેવાના અને તેનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો. આ આમળાના પાવડરને કોઈ પણ બરણીમાં ભરી અને ફ્રીજ વગર પણ 12 મહિના સુધી સાચવી શકાય છે. પછી દરરોજ 1 ચમચી આમળા પાવડરમાં થોડું પાણી ઉમેરી અને તેનું જ્યુસ બનાવી પી શકાય છે. તમે વાળમાં લગાડશો તો વાળને પણ કુદરતી રીતે કાળા કરશે. આપણે જ્યારે માથામાં મહેંદી નાખતા હોય ત્યારે તેમાં 2 ચમચી સાથે આમળા પાવડર મિક્સ કરી અને લગાડવાનું. વાળને ખરતા અટકાવશે, ભરાવદાર બનાવશે અને કુદરતી રીતે કાળા પણ બનાવશે. 1 ચમચી આમળા પાવડરમાં તમે મુલતાની માટી અને ચંદન પાવડર મિક્સ કરી અને ફેસ પેક બનાવશો તો ચહેરાના દાગ ધબ્બાને પણ આ દૂર કરે છે. તો આમળાની સિઝન જાય એ પહેલાં તમે પણ ચોક્કસથી આમળાને આખા વર્ષ માટે સ્ટોર કરી લેજો. આજનો વિડીયો અહીં સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.